तो नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में आपનું हार्दिक स्वागत છે। આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને 12મા ધોરણના વિડિયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। तो लईए विभाग ए, जे आपड़ा हेतुलक्षी प्रश्नों छे के जे एमसीक्यू प्रकारना छे। बराबर, तमारे कॉमर्स होय तो पण भले विद्यार्थी मित्रों, आर्ट्स होय तो पण भले, कारण के आ विषय तमने खूब ज उपयोगी छे बंनेने। बराबर, तो आपणे रोकड़िया मार्क्स छे तो लईए। पहेलुं, आर्थिक प्रवृत्तिमां लांबा गाळाना नियमित के अनियमित परिवर्तनोना अभ्यास माटे नीचेनामांथी शुं उपयोगी छे? तो एनो जवाब आवशे विद्यार्थी मित्रों, सामयिक श्रेणीना आलेख। આજના સમયમાં ઇન્ટરનેટ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? અભ્યાસ માટેનું એક સાધન છે। ત્રીજું, વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે, આ વિધાન કોણે રજૂ કર્યું છે? તો ટોડેરોએ। ચોથું, આર્થિક વિકાસના મુખ્ય નિર્દેશકો કેટલા છે? તો કે 4। પાંચમું, સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેઓ ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? દાબેલો ફુગાવો। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી હતી કે દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન સાથે પેપર આપો ને સંપૂર્ણ અભ્યાસક્રમના। તો વિદ્યાર્થી મિત્રો, 30 થી પણ વધુ પ્રશ્નપત્રો કોમર્સના છે, તેમજ આર્ટ્સના પણ 30 થી પણ વધુ પ્રશ્નપત્રો છે દરેક વિષયના થઈને। બરાબર, આવી જ રીતે બોર્ડ માટે પણ ઉપયોગી સરસ મજાના પેપર સેટ છે, કોમર્સના પણ અને આર્ટ્સના પણ। તો એ ક્યાંથી મળશે? આ મેઇન પ્રશ્ન છે। તો ભાઈ, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે, જેમાં સવાણી સરના સરસ મજાના ઇકોનોમિક્સના વિડીયો છે, ગુજરાતી છે એ કૌશિક સર, દરેક સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, પીડીએફ, આ બધું ઇકોનોમિક્સ બીએ નું વાંચવા માટેનું મટીરિયલ, તો આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેડ કોર્સમાં તમે ધોરણ 12 ખોલશો એટલે તમને સરસ મજાના જે આ વિડીયો છે તેમજ આ પેપર સેટ છે મળી જશે। 3 થી 12 માં જશો એટલે તમારા ધોરણ પ્રમાણે સ્વાધ્યાય પણ મળી જશે। તો ચાલો આગળ વધીએ। નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો કેટલા છે? 7। રૂપિયા 1 ની કાગદી નોટ ભારતમાં કોણ બહાર પાડે છે? ભારત સરકારનું નાણાં ખાતું। તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે ગ્રામીણ ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા માસિક કેટલા રૂપિયા નક્કી કર્યા છે? રૂપિયા 816। ભારતમાં વર્ષ 2014-16 ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું હતું? 15.2%। ટેકનોલોજીકલ વિકાસને કારણે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? ઘર્ષણજન્ય। કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કરેલ છે? 2 ફેબ્રુઆરી। વસ્તી વધારાની દ્રષ્ટિએ ભારતમાં કયા વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? 1921। 2011 ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે? 68.8%। ખેતી ક્ષેત્રમાં વર્ષ 2011-12 માં રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો? 13.9%। ભૌતિક અને અભૌતિક વસ્તુઓનો સમાવેશ નીચે પૈકી શેમાં થાય છે? લેણદેણની તુલામાં। નીચેના પૈકી કયું કારણ વિદેશ વેપાર માટેનું નથી? રાજકીય। ટચુકડા ઉદ્યોગોમાં મૂડી રોકાણની મર્યાદા કેટલી છે? રૂપિયા 25 લાખ। કયો વિકસિત દેશ ઔદ્યોગિક દેશ નથી? સાઉદી અરેબિયા। ભારતીય બંધારણે કઈ વર્ષ સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યું છે? 6 થી 14 વર્ષ। 2011 માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે? 74%। ત્યાર પછી વિભાગ બી ની વાત કરવા જઈએ તો એક વાક્યમાં પ્રશ્નના જવાબ આપો તો એસક્યુ છે। આવા 10 પ્રશ્નો છે, આપણે 10 ગુણ રોકડા છે। આલેખ દોરવા અને સમજાવવા માટે શેનું જ્ઞાન હોવું જરૂરી છે? તો આંકડા શાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે। રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનું માપદંડ શા માટે વધુ આવકારદાયક છે? તો માથાદીઠ આવક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે, તેથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ વધુ આવકારદાયક છે। થાપણોના પ્રકાર જણાવો। થાપણોના 3 પ્રકાર છે: ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો અને લાંબા ગાળાની થાપણો। એસએલઆર અને ઓએમઓ નું પૂરું નામ આપો। એસએલઆર નું પૂરું નામ છે સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો, તેમજ ઓએમઓ નું પૂરું નામ છે ઓપન માર્કેટ ઓપરેશન। નિરપેક્ષ ગરીબી એટલે શું? તે બીજા કયા નામે ઓળખાય છે? તો ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ
નિરપેક્ષ ગરીબ કહેવાય છે અને નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે. ડ્રેન ઓફ બ્રેન એટલે શું? ડ્રેન ઓફ બ્રેન એટલે બુદ્ધિનો એક તરફી પ્રવાહ જે ભારતમાંથી વિદેશ તરફ છે. HYVP 1 માર્કનું પૂરું નામ લખો. HYVP નું પૂરું નામ હાઈ વેલ્ડિંગ વેરિએટીઝ પ્રોગ્રામ અને 1 માર્કનું એગ્રીકલ્ચર માર્કેટિંગ. વિદેશ વેપારની દિશા અને વિદેશ વેપારનું સ્વરૂપ એટલે શું? તો વિદેશ વેપારની દિશા એટલે કોઈ એક દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર માટેનો સંબંધ અને વિદેશ વેપારનું સ્વરૂપ એટલે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ જે તેને આંતરિક વ્યાપારની પ્રવૃત્તિઓથી જુદા પાડે અને તેને અલગ ઓળખ આપે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર સેજનો અમલ ક્યારથી શરૂ થયો? તેનો મુખ્ય ઉદ્દેશ જણાવો. તો ભારતમાં વિદેશી મૂડીને આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબ નિકાસો અંકુશ મુક્ત કરવા 1 એપ્રિલ 2000 થી વિશિષ્ટ આર્થિક વિસ્તાર શરૂ કરવામાં આવ્યો. ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર એ કયા પ્રકારનું સ્થળાંતરનું ઉદાહરણ છે? તો ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર એ વિકાસલક્ષી પ્રકારના સ્થળાંતરનું ઉદાહરણ છે. ત્યાર પછી વિભાગ સી આવશે વિદ્યાર્થી મિત્રો. તો એમાં સરસ મજાના તમારે કોઈ પણ 16 માંથી 12 પ્રશ્નો લખવાના છે એટલે તમારા માટે તો ઈઝી થઈ ગયું. તો આવી રીતે વિડીયો ઘણો મોટો બનશે એટલે સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પીડીએફ છે તમને એપ્લિકેશનમાંથી મળી જશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ત્યાં જઈને મેળવી લેજો અને બધા જ કોમર્સ કે આર્ટ્સના તમામ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર તરફથી શુભકામના પાઠવીએ છીએ. બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.